સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું ખેંચાતા જળસંકટ ઘેરું બન્યું છે। 5 જિલ્લાના કુલ 81 ડેમમાંથી 29 ડેમના તળિયા દેખાઈ ગયા છે, જ્યારે બાકીના 52 ડેમમાં પાણીનો જથ્થો નહીવત છે। સરકારી આંકડા મુજબ સૌથી ખરાબ સ્થિતિ દેવભૂમિ દ્વારકાની છે, જ્યાં માંડ 3.45% પાણી બચ્યું છે। આ ઉપરાંત જામનગરમાં 15.27%, સુરેન્દ્રનગરમાં 23.45%, મોરબીમાં 24.89% અને રાજકોટમાં 29.41% પાણીનો જથ્થો જ રહ્યો છે। સિંચાઈ વિભાગ અનુસાર સાની, રૂપાવટી, વેરી, મોરસલ અને સબુરી જેવા ડેમ સંપૂર્ણ સુકાઈ ભટ્ટ થઈ ગયા છે અને રાજકોટના વધુ 7 થી 8 ડેમ ખાલી થવાની અણી પર છે। આ કટોકટી વચ્ચે હવે આખા સૌરાષ્ટ્રના તમામ 141 ડેમનો આધાર માત્ર સરદાર સરોવર ડેમ ઉપર જ રહ્યો છે, જેને સૌની યોજનાથી ભરવામાં આવી રહ્યો છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે અને સરદાર સરોવરનું પાણી બંધ થશે તો પીવાના પાણી અને સિંચાઈ માટે મોટો પોકાર પડશે, જેથી ખેડૂતો અને સ્થાનિક લોકોની આશા હવે માત્ર મેઘરાજાની કૃપા પર જ ટકેલી છે। તો સૌરાષ્ટ્રમાં જળ સંકટના એંધાણ જોવા મળી રહ્યા છે, જેમાં ગોંડલી 0.45% જ પાણીનો જથ્થો છે। ક્યાં ક્યાં ડેમ ખાલી થઈ ગયા છે, રાજકોટ જિલ્લાના ક્યાં ડેમ ખાલી છે, તો વાજપરી 7.18% જેટલો જે ડેમ છે એટલો જ ભરેલો છે। તો જોઈ શકાય છે કે રાજકોટના ક્યાં ક્યાં ડેમ ખાલી છે। વાત કરીએ તો છાપરબાડી કે જે 3.66% જ પાણી ઉપલબ્ધ છે, છાપરબાડી 2 ડેમમાં 3.60% જ પાણી ઉપલબ્ધ છે, ઈશ્વરિયામાં 6.64% જ પાણી ઉપલબ્ધ છે, કરમાળમાં 8.50% જ પાણી ઉપલબ્ધ છે, માલગઢમાં 8.92% જ પાણી ઉપલબ્ધ છે। તો કણકી ડેમની વાત કરીએ તો 3.61% જેટલું જ પાણી ઉપલબ્ધ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમની વાત કરીએ તો વર્તુળ 1 ડેમ છે, એ પણ ખાલી ખમ, જેમાં 0.56% જેટલું જ પાણી ઉપલબ્ધ છે। ગઢકીમાં 0.1% એટલે કે સાવ તળિયા ઝાટક ડેમ થઈ ગયો છે। વર્તુળ 2 ડેમમાં 2.57% જેટલું જ પાણી ઉપલબ્ધ છે। સોનમતીમાં 1.2% જેટલું જ પાણી ઉપલબ્ધ છે। શેઢા ભાડથરીમાં 6.73% જેટલું જ પાણી છે। તો વેરાડી 1 ડેમમાં 6.42% જેટલું જ પાણી ઉપલબ્ધ છે। સિંધણીમાં 2.69% પાણી છે। કાબરકામાં 1.84% જેટલું જ પાણી ઉપલબ્ધ છે। મીણસારા ડેમની વાત કરીએ તો કે જ્યાં 4.43% જ પાણી છે, જ્યારે જામનગરની વાત કરીએ, જામનગર જિલ્લામાં પણ ખાલી ખમ ડેમ જોવા મળી રહ્યા છે। વિજરખઈ 3.72% જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ફોફળ 2 ડેમમાં તો માત્ર 1.3% જેટલું જ પાણી અવેલેબલ છે। રંગમતીમાં 5.90% પાણી છે, જ્યારે ઊંડ 2 ડેમ હાવ તળિયા ઝાટક જોવા મળી રહ્યો છે, 0.6% જ પાણી ઉપલબ્ધ છે। કંકાવટીમાં 4.29% છે, જ્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં ડેમી 1 ડેમ 4.93% જેટલું જ પાણીનો જથ્થો છે। ધોળધોઈ ડેમ જે છે 7.46% જ પાણી ઉપલબ્ધ છે। બ્રહ્માણી 2માં 8.81% છે, તો ડેમી 3માં 0.68% પાણી ઉપલબ્ધ છે। એટલે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના જળાશયો તળિયા ઝાટક જોવા મળી રહ્યા છે, જેમાં ખરાબ પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમની છે। તો આગળ